હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે મેં અહીંયા બનાવ્યું છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ ઊંધિયું। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને આવા નવા વિડીયો જોવા મળશે। ઊંધિયું બધાને જ ભાવે છે, પણ મેં અહીંયા અલગ રીતથી અને ઝડપથી બની જાય તે પ્રમાણે બનાવ્યું છે। તો ચલો આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ। ઊંધિયામાં તમે બધા જ પ્રકારના શાકભાજી એડ કરી શકો છો, સિવાય કે ભીંડો। અહીંયા બધા જ શાક મેં નાખેલા છે, બટેકા, કેપ્સિકમ, તમે જોઈ શકો છો, વાલ, ચણા, બધા શાકને મેં સમારી લીધેલા હતા। હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું। કઢાઈ છે તે આપણે થોડીક ઊંડી લેવાની છે અને તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે। અહીંયા મેં એક વાટકી જેટલું તેલ લીધેલું છે। તેલને સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી રાઈ ઉમેરવાની છે। રાઈ અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે હિંગ ઉમેરવાની છે। હવે તેમાં ટમેટાં કાપેલા ઉમેરી દઈશું। ટમેટાને પણ સારી રીતે સતળાવા દઈશું। હવે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે તમે ઉમેરી શકો છો। મેં અહીંયા ફક્ત લસણ જ ઉમેરેલું છે। પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું। હળદર, મરચું, ધાણા જીરું વગેરે તમને જોઈતા બધા જ મસાલા આપણે એડ કરી દઈશું। અને મરચાંનું પ્રમાણ છે તે વધારે નાખવાનું છે। અહીંયા 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું જે મરચું આવે છે તે મેં એડ કરેલું છે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું વ્યવસ્થિત ચલાવી લઈશું। તેલ છૂટું પડી જાય એટલે બધા જ શાકભાજી છે આપણે એમાં એડ કરી દેવાના છે। અમુક બાફીને કરે છે, અમુક તળીને કરે છે, પણ મેં અહીંયા કાચું જ બનાવવા માટે મૂકેલું છે। આને ચડતા વાર લાગે છે પણ ખાવામાં આ ઊંધિયું ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આવી રીતે બનાવવાની અચૂક ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે। અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રીતથી બનાવેલું ઊંધિયું કેવું લાગ્યું। હવે સારી રીતે ચલાવી તમે જોઈ શકો છો તેલ પણ શાકભાજીમાંથી છૂટું પડી ગયું છે। અહીંયા 1 ગ્લાસ હું પાણી એડ કરીશ। અત્યારે 1 જ ગ્લાસ એડ કરવાનું છે। હવે ઢાંકી અને 15 મિનિટ સુધી ધીમા તાપે ઊંધિયાને ચડવા દઈશ। તમે જોઈ શકો છો અહીંયા મેં મુઠિયા બનાવેલા છે। મુઠિયાની રેસીપી છે મેં આગળના વિડીયોમાં મૂકેલી છે। હવે સરસ મજાનું આપણું ઊંધિયું ચડવા લાગ્યું છે। એમાં ઉપરથી 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશ અને વારાફરતી બધા જ મુઠિયાને હું એડ કરી દઈશ। મુઠિયા નાખવાથી આપણું ઊંધિયું ખૂબ જ સરસ લાગે છે અને ચલાવતા રહેવાનું છે જેથી કરી અને મુઠિયા પણ એમાં મિક્સ થઈ જાય। હવે ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દઈશ તો તૈયાર છે આપણું ગરમા ગરમ ઊંધિયું। તો આવી રીતે ઊંધિયું બનાવવાની ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે આ ઊંધિયું તમને કેવું લાગ્યું છે। આ ઊંધિયા સાથે મેં ચાપડી પણ બનાવેલી છે। ચાપડી છે મારા સાસુમાએ બનાવેલી છે, સાથે સરસ મજાનું સલાડ, લાલ મરચું। થેન્ક યુ ફોર વોચિંગ।